મારા બર્થડે ની જે તારીખ હાસી પડશે ને તમે કયો ઈ એનું નામ બોલીશ. જો 27 તારીખ તમારી હાસી પડી તો તમારું જે નામ તમે કમેન્ટમાં લખ્યું હશે ને એ હું બોલીશ. તમારે કમેન્ટમાં તમારું નામ પણ સાથે લખવાનું છે. હેલો તો ફેમિલી, કેમ છો તમે? પણ મજામાં છો ને? જે તારકા દિવસો આજે મુલાકાત રહીશું હું મારા બેનપણી હું બધાને અમે સાના કરવા જાવી છવી. અમારા એવું હોય કે આ ઉમરો છે ને ત્યાં જે મોળાકત રહ્યા હોય એ છોકરીઓ સવારમાં નીકળી જાય મસ્ત તૈયાર થઈને સાંડલા કરવા. તો આ બે તૈયાર થઈ ગયું છે. આજ પહેલો દિવસ છે ને મોળાકતનો. સાંડલા કરવા ગઈ હતી મોઢું કંકુવાળું બગડ્યું ખાધું છે એટલે. ના કાઈ નથી ખાધું. નથી ખાધું? નહીં તો ખંજવાળું હશે બધે કંકુવાળું મોઢું બગડ્યું. જો કેટલા સિક્કા થયા બતાવી તો બધા. એટલા જો ફ્રૂટ ચોકલેટ અને આવું બધું આવ્યું. સાંડલા કરવા જાય ને એને જો મમતા મેકવા ગઈ છે ને મારે છાશ બનાવવાની હતી. આ મમતાની બવણી. મમતા પહેલાં મને પૂછે હું દુકાને છાશ લેતા આવું કે તમારા ઘરે પડી છે. તો હું એમ કહું ને અમારા ઘરે છે વધારે તો ન લાવે, પણ પડી હતી તે મેં કીધું ન લાવતી એમ દુકાનેથી. પડી હોય તો હું એટલી બધી અમે ખાતા નથી. તો જો માં મમ્મી મુલાકાત રહેશે લિપસ્ટિક કરે છે. હું મોળાકત નથી રહી પણ હું તોય લિપસ્ટિક કરું છું. જીનું કરી, જીનું મોળાકત રહી છે તો જીનું લિપસ્ટિક કરી તો મારે કરવી છે. જીનું નારવાય મારી હું તો ખાઈ ગઈ મારી હું લિપસ્ટિક નથી નહીં વહી ગઈ કદીન પાસે વહી ગઈ મારી. જીનું તો એની લિપસ્ટિક ખાઈ ગઈ અને આપણે ખાઈ ગઈ નહીં એમ જ ખાઈ જ ગઈ ને. ભૂહાઈ ગઈ મતલબ ખાઈ ગઈ. તો વહી ગઈ પણ સ્કૂલમાં નાસ્તો કર્યો હશે કે નહીં? ના ના સ્કૂલમાં નાસ્તો કર્યો હશે જીનુએ તો લિપસ્ટિક ખવાઈ ગઈ. અને હું હમણાં તમારે બે વાતો કરું એટલે મારી લિપસ્ટિક હું ખાઈ જાઉં. કદે ના એવું થોડું છે મોળાકત રહ્યા હોય ઈ જ લિપસ્ટિક કરે. તમે રહ્યા છો મોળાકત નહીં ને તોય લિપસ્ટિક કરજો. હા એવું કઈ ન હોય કે જ્યાં રહ્યા હોય અને ક્યાંક જવું હોય તો જ રેડી થવાનું. તૈયાર થાવો ને એ સ્ત્રીનો એક શણગાર કહેવાય. તૈયાર તો થવું જ પડે. ઘરે 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 રહેવીને તોય તૈયાર થઈ જવાનું. તૈયાર થયા હોય ને તો બીજી તો મને નથી ખબર પણ આપણને સારી ફિલિંગ આવે, સારું લાગ્યા કરે. હવે કધોણિયા જેવા રખડતા હોય તો કાંઈ મજા આવે નહીં. હાલો ફેમિલી, મશરૂમ ખાવા આવી જાઓ. મને છે ને મશરૂમ અતિશય ભાવે, મજા આવે ખાવાની. કહીનું હા આમાં જીનું ઓછા ખાય, ગળું આવે ને જીનું ગળું ઓછું ભાવે તો મને બહુ ભાવે. મશરૂમને સાઈડમાં કરી આપણે છે ને ગેમ રમવાની છે. ગેમ એક રમત રમવાની છે અને રમત કેવી રમવાની છે ખાઈ જાવ પેલા તો હું એક તો ગરમી થાય છે. જો આટલા બધા મેં કાગળિયા લઈ લીધા છે. આ બધા કાગળમાં એક એક તારીખ લખું છું. તારીખ લખીને હું તમને બતાવીશ. જે તારીખ હાસી પડશે ને જેની એનું નામ હું કમેન્ટમાં બોલીશ. બરાબર? જો હું તારીખ લખું છું એટલે તમારે છે ને કહેવાનું છે. આજ કેટલી તારીખ છે? 25 થઈ કે? આજ 25 તારીખ થઈ ને? કાલ 26 તારીખે વિડીયો આવ્યો એટલે 27 તારીખ. હાલો 27 આ 27 તારીખ છે. પછી 1 28 29 શેની તારીખ લખું છું ખબર છે? મારો બર્થડે આવે છે તો મારા બર્થડે ની કઈ તારીખ છે ને એ તમારે કહેવાનું છે. જેની તારીખ હાસી પડશે ને એનું નામ આપણે કમેન્ટમાં બોલવાનું છે. કમેન્ટમાં લખી નાખજો, હું બોલીશ એમ વિડીયોમાં બોલીશ. બરાબર? તો તમે કહેજો મારી બર્થડે ની તારીખ હાસી કઈ હશે તમે કહેજો. હાલો જો હું તમને બતાવું છું બધી. આ એટલી છે આમાં તારીખ લખેલી છે ને એમાંથી જ છે. બરાબર? બહારની બીજી એકઈ તારીખ નથી અને હમણાં ટૂંક સમયમાં જ આવે છે એટલે જો તારીખ બતાવું છું. પછી જેની હાસી પડશે એટલે તમે તમારું નામ છે ને કમેન્ટમાં લખી નાખજો. મતલબ મારું નામ ભાવુ વાઘેલા છે તો હું કેમ કે બોલું ભાવુ વાઘેલા એમ
તો તમારું જે કઈ નામ હશે ને એ તમે કમેન્ટમાં લખી નાખજો અને ગુજરાતીમાં લખજો. અમુકનું અટપટું નામ હોય તો આમ દસ નહીં હુજે, પણ નામ એનું જ બોલીશ જેની તારીખ હાચી પડશે. બરાબર, જેની તારીખ હાચી પડશે ને એનું જ નામ બોલવાનું છે. પછી તમે એમ ન કહેતા કે અમારું નામ ન બોલ્યા. મારા બર્થડે ની જે તારીખ હાચી પડશે ને તમે કયો ઈ એનું નામ બોલીશ. જો કઈ તારીખ છે આ? 1 તારીખ છે, પછી આમાં 2 તારીખ, પછી આમાં કેટલી છે આ? 31 તારીખ છે અને 30, 29, 28 અને 27. આ જે તારીખ બતાવી ને એમાંથી તે મારો બર્થડે છે. તો તમારે કમેન્ટમાં કહેવાની છે કે હા ભાવનો બર્થડે 27 તારીખે છે. બરાબર, તો 27 તારીખ તમારી હાચી પડી તો તમારું જે નામ તમે કમેન્ટમાં લખ્યું હશે ને એ હું બોલીશ. તમારે કમેન્ટમાં તમારું નામ પણ સાથે લખવાનું છે. લખવાનું ભૂલી ન જાતા. બરાબર, રેડી? જો ફરીવાર તારીખ બતાવું છું તમને. આજ મારો વિડીયો આવ્યો એટલે આ 26 તારીખ તો થઈ ગઈ, એટલે 27 તારીખ, પછી 28, 29, 30, 31, 1 અને 2. બરાબર, એમાંથી ફરીવાર બતાવું છું. 27, 28, 31, 1 તારીખ, 2 તારીખ અને આ છે 29 કે પછી 30 તારીખ છે. કયો હાલો મારા બર્થડે ની હાચી તારીખ કહી દો. હાલો જીનું ની આપણે જીનું તારીખ હાચી પડી છે ને તો આપણે વિડીયોમાં કહેશું. કાલના વિડીયોમાં તે હું બોલી જઈશ. બરાબર, કોની હાચી પડી છે એટલે તમારે આઈડિયા આવી જાય કઈ તારીખે મારો બર્થડે છે. અને જીનુએ તો કહી દીધું છે ભાઈ કે 29 તારીખ છે. હવે જીનુનું હાચું પડ્યું કે ખોટું પડ્યું ઈ તે હું તમને કાલના વિડીયોમાં જણાવીશ. તો હાલો ફટાફટથી ગેસીસ કરો મારો બર્થડે અને જેની તારીખ હાચી પડશે ને એને હું શું આપીશ? મખરૂમ આપવાની છું. આવજો મારા ઘરે. મખરૂમ તમારા બાકી રહ્યા હું હાસું આપીશ. ચોકલેટમાં શું ખાવું? નકરું ટોપરાનું છે, મસ્ત મજા આવે. હવે નો આવે તે 29 તારીખ કહી દીધી એટલે જીનું 29. બરાબર, હવે ફટાફટથી તમે કમેન્ટ કરી દો મારી બર્થડે ની તારીખ એટલે હું તમને આપું. મખરૂમ પાણી આવ્યું મોઢામાં. કાલ તો તમે બધા બહુ કમેન્ટ કરતા હતા. કોઈ કે ભજીયા બનાવ્યા, પકોડા બનાવ્યા, કોઈ કે હાંડવો, કોઈ કે કઢી કરીને. જેને જે બનાવ્યું બધી મેં કમેન્ટ વાંચી હતી. હાલો તો લખી નાખો તારી હાસું આપીશ. આરામ શું કરે? પાણી ભરવાનું છે, પછી પાણી વયું જાય એટલે અત્યારે માસ ભરવું પડશે. ગાગર લઈને જાઉં, ભરી આવું, પછી આરામ કરવી. પછી 4 વાગ્યા પછી ધીમું પડી જાય પાણી. તો મેં કીધું અત્યારે તરત જ ભરી આવું. મને યાદ આવી ગયું 2 ગાગર ભરવાની છે. અને બેન હજી ઉપાડી કે નહીં નકર કહો હું એક હાંડો હમણાં ભરી આવું. પણ બધા કે બે જાવ ઘડી વજન ન ઉપાડે એમ કે વજન ન ઉપાડે કે હાંડા ન ઉચકીને તમે ઉપર લાવો એટલે બે જાવ તો મને ઊભા થવાનું મને જ ન થાય. એમ વાદળા કેવા મસ્ત થઈ ગયા. ગાજીનું નથી કાકા ધરેલો જ રે વરસાદ. પાણી સાવું જ પડશે. આમ કે આમ આળો કરીને તો ઈ મારી માથે છે. હાલો સર, તમે કીધું હતું ને કે 9 મિનિટનો વિડીયો ડન. તો 9 મિનિટનો વિડીયો થઈ ગયો છે અને તમે કમેન્ટ કરી દેજો. જેની તારીખ હાચી પડશે ને આપણે એનું જ નામ લેવાનું છે. હો પાછો નકર તમે એમ નહીં કહેતા કે અમારું નામ ન લીધું. જેની તારીખ હાચી પડશે ને એનું નામ લેવાનું છે. અને વિડીયો અહીંયા હવે એન્ડ કરી દેવી. તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખો. મળવી કાલે એક નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. હોઈ જાય હવે.